મોરબીમાં ગેરકાયદેસર કતલ કરવાના ઈરાદે જીવને લઈ જતી ગાડી ઝડપાઈ। તારીખ 25/1/2025ના વહેલી સવારે સનાળા બાયપાસ વાવડી ચોકડી બાતમીના આધારે મોરબી વિસ્તારમાં ગેરકાયદેસર કતલ કરવાના ઈરાદે ગાડીમાં જીવ લઈ જતા હોય તેવી હકીકત મળી હતી। કમલેશભાઈ બોરિયા, અખિલ વિશ્વ ગૌસ્વામી પરિષદ, દિલ્હી, ગુજરાત રાજ્યની હકીકત માહિતી મળતા મોરબી ગૌરક્ષક, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ યુવા વાહિનીના કાર્યકર્તા તથા અધિકારી ભાઈઓ દ્વારા વોચ રાખીને બેઠા હતા। એ દરમિયાન બાતમી મુજબની ગાડી બોલેરો પિકઅપ રોકાવાની ચેક કરતા એમાં જીવનંગ ભેંસ 2 મળી આવેલ હોય છે અને ડિવિઝન પોલીસને લઈ જઈને યોગ્ય કાર્યવાહી અનુસંધાને પોલીસ ફરિયાદ આપેલી હોય, જેમાં એ ડિવિઝન પોલીસ અધિકારીઓનો સહયોગ મળ્યો હતો, જેના આધારે યોગ્ય ફરિયાદ આપીને પાંજરાપોળ જીવને બચાવીને મૂકવામાં આવેલ છે। અવારનવાર મોરબી વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં જીવ હત્યા થતી હોય છે, મોટા જીવને કાપવામાં આવતા હોય છે। એવી અવારનવાર ગાડીઓને ગૌરક્ષા અને પોલીસ પરિવાર દ્વારા બચાવી લેવામાં આવે છે। સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી।